હાલો મિત્રો, આપણે ફરી પાછા આજે બેથળા બંધારામાં હાલ્યા જાય છીએ અને અહીંથી જો આ ખાટી પેલી આવી છે, આ પુલ બનાવેલો છે અને આ જાતપુરના ખેડે આપણે સીડ્યા છીએ. ક્યાં જવાનું છે એ તમને હમણાં વિગતવાર જણાવવામાં આવશે. હાલો નમસ્કાર મિત્રો, હું છું ઓનાભાઈ અને અત્યારે અમે ભાઈ અમારા બેથળા બંધારામાં વચ્ચો વચ્ચ ઉભા છીએ, કારણ કે આ જો પાણી સુકાઈ ગયું અને હવે આ જમીને તળડી ગઈ. વરસાદની ખાસ રાહ જોઈ રહ્યા છીએ અમે બધા, કારણ કે હવે ખેતરો બધા તૈયાર થઈ ગયા અને હવે આપણે જવાનું છે જાતપર ટીપાની બાજુમાં એક હિંગળાજમાનો ઢોરો આવ્યો છે. એ હિંગળાજમાના દર્શન કરવા માટે આજે જવાનું છે અને તમને બધાને આ હિંગળાજમાના ઇતિહાસની વાત પણ થોડીક મને યાદ છે એ મુજબ કરવાની છે અને તમને બધાને આ વિડીયોની અંદર હિંગળાજમાના ઢોરાના દર્શને કરાવવાના છે. તો કન્ટિન્યુ દર્શક મિત્રો આ વિડીયોમાં લાગી રહેજો. અને જો આ છે મારો બેથળા બંધારો ને ફરતા એમ કહેવાય કે 10-12 ગામડા આવેલા છે, એની વચ્ચો વચ્ચા અમારો ખારો હતો અને અહીંયા બંધારો છો એટલે આ મીઠો થઈ ગયો અને પાણી ભરાય છે આમાં કેડકેડમાં. પણ અત્યારે ઉનાળો આવી ગયો, ચોમાસું આવી ગયું હાવ નજીક, એટલે હવે વરસાદની રાહ જોવાઈ રહી, પછી આ બંધારામાં પાણી ભરાશે. તો ચાલો મિત્રો, જો આ રીતે બધું અમારું ગામ પણ સામે છે મેથળા, અને પછી ફરતી સામે ધારો, સામે કોટડા, અત્યારે હાવ ખાર ખાલી થઈ ગયો છે અને બધે જો બગલા આમ બધે પાણીના ઘેરા થઈ ગયા બંધારાની અંદર ઠાર ઠાર. અને જંગલ આમાં બધે બાવળિયા હતા પણ એ આ પાણી ભરાવાના હિસાબે સાફ થઈ ગયા છે. તો આપણે હવે જાઉં, ગાડી લીધેલી છે ને મારી સાથે છે અરવિંદભાઈ. તો આપણે મિત્રો આજે જવાના છે હિંગળાજમાના દર્શન કરવા. એમાં બનાવી રહેજો, મજા આવશે તમને વિડીયો જોવાની. હાલો મિત્રો, આપણે છે ને જાતપર ટીંબે પોગી ગયા. અહીંથી જાતપરનું મંદિર થોડુંક દૂર છે, ઝાડવા છે એટલે બતાહે નહીં, પણ આપણે હિંગળાજમાં જઈને આવીએ ત્યારે ફરી આપણે જાતપર ચામુંડા માતાજીના પણ દર્શન કરીશું. પણ જો અહીંયા હિંગળાજ માતાજીએ જવાનો રસ્તો એવું લખેલું છે, તો આ રસ્તો જો ને સામે જો આપણી ગાડી પડી એ આપણે આવ્યા એવો રસ્તો છે, એ રસ્તેથી ને જવાનું છે હિંગળાજમાં. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો અને તમને દર્શન કરાવીએ આજે હિંગળાજ માતાજીના. હાલો જો મિત્રો, આવી રીતનો રસ્તો છે. હવે બંધારામાં પાણી ફૂંકાઈ ગયું ને એટલે આ માતાજીનો રસ્તો ખુલ્લો છો અને આજે આપણે પહેલી વાર જ માતાજીએ દર્શન કરવા માટે જઈએ છીએ. એ પહેલા માતાજીના મોટો હતો ને ઘરો હતો ને ત્યારે એકવાર અહીં હાલેલા અને આવી રીતનો સ્પેશિયલ રસ્તો માતાજીએ જવા માટે કરેલો છે ને હજી બંધારાની વચ્ચે જ છે. અને આ છે ને હવે કોટડા ગામનું તળાવ સામે છે એ દેખાય છે, કોટડા ગામનું તળાવ છે અને આ બાજુ છે બંધારો છે. જો આ હિંગળાજમાં એ જવા માટેનો સ્પેશિયલ રસ્તો બનાવેલો છે. હાલો મિત્રો, આવી ગયા આપણે હિંગળાજ માતાજીના ઢોરે અને હવે સરસ મજાનો જો માતાજીનું માથે પતરા નાખીને એક શેડ પણ બની ગયો છે અને માતાજીનો સરસ મજાનો ઓટો પણ બની ગયો છે. તો આપણે જઈને માતાજીના પ્રથમ પહેલા દર્શન કરીશું અને પછી એમના ઇતિહાસ વિશેની થોડી મારે આજે વાત કરવી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો અને સાંભળજો કે આ માતાજી કેટલા સમય પહેલાની અહીંયા સ્થાપના છે એ હું તમને જણાવીશ મારી જાણ મુજબ. તો ચાલો હવે જઈએ આપણે માતાજીને દર્શન કરીએ.
જો મિત્રો સામે છે ને આ છે એ અમારો બંધારો અને સામું બારાનો પાળો પણ બતાય છે જે બાવળિયા છે ને એ. અને જો આ કોઈ મિત્રો આ પટની અંદર એન્જોય કરી રહ્યા હોય એવું લાગે છે. તો મિત્રો હવે મારે અહીંયા આપણે માતાજીએ પહોંચી ગયા એટલે મારે વાત એ કરવી છે કે આ માતાજીની સ્થાપના છે ને લગભગ એમ કહેવાય કે 600-700 વર્ષ પહેલાની છે. અહીંયા ઢોરે ખાલી માતાજીની એક ખાંભી જ હતી વર્ષો પહેલા. ત્યારે અમે એકવાર આવેલા ને અહીંયા માતાજીનો ઢોરો છે. જો તમે આખો બંધારો ભરાઈ જાય ને તો અહીંયા આ ઢોરા ઉપર પાણી નથી ચડતું. અને અહીંયા અમારે તારે વરણ માતાજીને માને છે. અને અમારી બાજુ મેરભાઈઓના કુળદેવી માં છે. અને ખાસ એક કહેવાનું ઈ છે મારે કે મેન મંદિર છે ને આપણું હિંગળાજ માતાજીનું એ પાકિસ્તાનની અંદર છે, બલુચિસ્તાનમાં. અને ન્યા એક ગુફામાં માતાજી બેઠા છે. અને ન્યા હિંગળાજ પરખવા માટે આપણા ભારત દેશના સંતો મહંતો જાય છે. ભાગ્યશાળી ગણાય છે. તો જો આ માતાજી છે આપણા હિંગળાજ માતાજી. અને અહીંયા દર વર્ષે ચૈત્ર વૈશાખમાં કથા પણ થાય છે. અને દર વર્ષે અહીંયા માતાજીની લાપસી પણ કરાય છે ને એવું બધું હોય છે મિત્રો. બાકી તો મને જાણ છે એ તમને મેં વાત કરી. બીજે આના વિશે આપણે કઈ જાણતા નથી. માં એ તો માં, બીજા બધા વગડાના. માતાજી એટલે માતાજી. તો જે કોઈ મિત્રો માતાજી હિંગળાજ માતાજીને માનતા છે તો માતાજી એના મનોકામના પૂર્ણ પણ કરે છે અને આની માનતાઓ ફળે પણ છે. આવો છે આનો પ્રતાપ. અને જો આજ આપણે આવ્યા છીએ એટલે અમે પણ અહોભાગ્ય માનીએ છીએ. તો આપણે હવે ફરતો થોડોક નજારો હું તમને દેખાડીશ. મિત્રો આપણે હિંગળાજ માના દર્શન કરી લીધા, પણ ફરતો નજારો તમને દેખાડો. કાંઈ એક સરસ મજાને એમ કહેવાય કે કુઈ પણ બનાવેલી છે પાણી પીવા માટે. ને આમાં જો આ જગ્યા અત્યારે બની રહી છે. અહીં બાવળના થળિયા કાઢી નાખ્યા છે. અને આ રસ્તો પણ બનાવેલો છે મિત્રો. આમાં તો પાણી ભરાઈ જતું હોય, પણ આ ઢોરો હતો અહીંયા માતાજીનો પ્રથમ પહેલાથી. જો અહીંયા લાપસી પણ બનાવવામાં આવે છે, એટલે સુલા કરેલા છે. હવે આપણે જઈ પેલા કોઈ જોઈ લઈએ. જો આ ફરતી ખાડી હતી અને અહીંયા ઢોરો હતો. અને સામે છે ને આ મેથળાનું બારું છે. તો કુઈ બનાવેલી છે, અંદર પાણી પણ છે. પણ આ જરીક શું છે, ખબડી ગયેલી છે એવું લાગે. પણ આમ અંદર નાખેલું. જો આ છે ને આ કોટડાની જગ્યા છે. હા મેં બધાની કોટડા હા મેં છે બંધારાની પાળ છે આડી આમી છે. અને આ સામે છે મેથળા ગામ છે. જો એ મેથળા ગામનો ઢોરો છે. અને આ ધારું. અને જો અમારા અરવિંદભાઈ પણ મારી સાથે હોય છે. અમે બંને મિત્રો આવેલા છીએ. તો મિત્રો હવે આપણે આ હિંગળાજ માનો વિડીયો અહીંયા પૂર્ણ કરશું. અને જે કોઈ મિત્રોને ગમે એ કોમેન્ટમાં જય હિંગળાજમાં લખજો. અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને ગમે તો વિડીયો શેર કરજો મિત્રો. અને આવા નવા વિડીયો જોવા માટે જે કોઈ મિત્રો પહેલી વાર વિડીયો જોતા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો નમસ્કાર, જય માતાજી, જય હિંગળાજમાં.